નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। નર્મદાની મુખ્ય લાઇનમાંથી પાણીનો કાપ। માળિયા ધાંગધ્રા નજીક કેનાલમાંથી પાણી ચોરી। માળિયા પમ્પિંગ સ્ટેશન બંધ થતા પાણીનો કાપ। કચ્છમાં આવતો 36 લાખનો શરાબ ઝડપાયો। સુરેન્દ્રનગર પોલીસ દ્વારા બોલાવાયો સપાટો। પંજાબથી આવતા શરાબ સાથે 2 શખ્સો જબ્બે। ભુજોડી નજીક ટ્રેન હડફેટે બાળકીનું મોત। રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી હતી 2.5 વર્ષીય બાળા। ટ્રેને ટક્કર મારતા બાળકીનું કરુણ મોત। 2013 પૂર્વેના ખેતીના વીજ જોડાણ આપવા આદેશ। કચ્છમાં નખત્રાણા અબડાસાના 1700 કનેક્શન બાકી। માર્ચ 2018 સુધી લક્ષ્યાંક સિદ્ધ કરવા સરકારની સૂચના। ચાલુ વર્ષે છેલ્લા થોડા સમયથી એક પછી એક સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે। ચોમાસાના આગમન પૂર્વે બદલાયેલા મોસમમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો છે। ત્યારે માધાપરની 65 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। માધાપરના જૂનાવાસમાં આવેલા મતિયા કોલોની વિસ્તારમાં મહિલાને સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાયો છે। આ મહિલાને હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। આ મહિલાને હાલ ઓક્સિજનમાં રાખવામાં આવી છે। ચોમાસાના પ્રારંભ કાળમાં હવામાનમાં આવેલા પલટાને કારણે સ્વાઇન ફ્લૂએ પણ પલટવાર કર્યો હોય તેમ એક પછી એક સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। માધાપરમાં સ્વાઇન ફ્લૂનો વધુ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। સ્થાનિકે સ્વાઇન ફ્લૂગ્રસ્ત મહિલામાં સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી છે। આ મહિલાના ઘરના સભ્યો ઉપરાંત આસપાસના લોકોની તબીબી ચકાસણી કરીને તેઓને સ્વાઇન ફ્લૂ અંગે માહિતી આપીને જાગૃત કરાયા હતા। તો અન્ય કોઈ લોકોમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી। અત્યાર સુધી કચ્છમાં સ્વાઇન ફ્લૂના કુલ 18 કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી કુલ 5 દર્દીઓનું મોત થઈ ચૂક્યું છે। ત્યારે વધતા જતા સ્વાઇન ફ્લૂના કેસોને અંકુશમાં લેવા માટે આરોગ્ય તંત્ર સજાગ બને તે અનિવાર્ય છે। કચ્છમાં ભર ઉનાળે સ્વાઇન ફ્લૂના નોંધાતા કેસો મુદ્દે અબડાસાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ચાલુ વર્ષે છેલ્લા થોડા સમયથી સ્વાઇન ફ્લૂના 17 કેસો નોંધાઈ ચૂક્યા છે, જે પૈકી 5 દર્દીઓનું મોત થઈ ગયું છે, જેમાં અબડાસા, નખત્રાણા, મુન્દ્રા અને માંડવીમાં દર્દીઓના મોત થયા છે। ત્યારે સરકાર દ્વારા સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અગાઉ પણ તેમણે કચ્છમાં સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે અનેક રજૂઆતો કરી હતી, જેમાં ગત વર્ષે અને તેના પહેલા પણ કચ્છમાં સ્વાઇન ફ્લૂના સેંકડો કેસ નોંધાયા હતા। તેવામાં જિલ્લાનું આરોગ્ય તંત્ર ગંભીરતાથી પગલાં ભરે તેવી રજૂઆત અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરી છે। કચ્છમાં નર્મદાની લાઇન વાટે મળતું 100 mld પીવાનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। પરિણામે કચ્છમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે, તો ઢાંકી માળિયાની એક્સપ્રેસ લાઇનમાંથી મળતો પાણીનો જથ્થો પણ ઘટી ગયો છે। ત્યારે હાલ કચ્છમાં 270 mld નર્મદાના પાણીને બદલે માત્ર 240 mld પાણી મળી રહ્યું છે। નર્મદા લાઇનનું પાણી બંધ થઈ ગયા બાદ ટપ્પર ડેમમાંથી પીવાનું પાણી લેવામાં આવતા હાલ સ્થિતિ થોડે ઘણે અંશે સચવાઈ ગઈ છે। કચ્છમાં નર્મદાનું પીવાનું પાણી 270 mld આપવામાં આવતું હતું, જેમાં કચ્છની મુખ્ય લાઇન અને ઢાંકી માળિયા એક્સપ્રેસ લાઇનમાંથી પાણી સપ્લાય કરાતું હતું, પરંતુ હાલ કચ્છની મુખ્ય લાઇનમાંથી 100 mld પાણી બંધ કરી દેવાયું છે, તો ઢાંકી માળિયાની એક્સપ્રેસ લાઇનમાંથી પણ માત્ર 130 mld પાણી જ મળે છે। નર્મદાના પાણી પર કાપ મુકાતા ટપ્પર ડેમમાંથી 110 mld પાણી લેવામાં આવે છે, તેથી હાલ કચ્છને 270 માંથી માત્ર 240 mld પાણી મળી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર AS રાઠવાના જણાવ્યા મુજબ માળિયા નજીકના 4 પમ્પિંગ સ્ટેશન બંધ થઈ જવાથી કચ્છની મુખ્ય લાઇનમાં આવતું 100 mld પાણી બંધ કરી દેવાયું છે। માળિયા અને ધાંગધ્રા પાસે કેનાલમાંથી કરાતી પાણીની ચોરીને કારણે પમ્પિંગ સ્ટેશન સુધી પૂરતું પાણી નહીં પહોંચી શકવાને કારણે પમ્પિંગ સ્ટેશન ઠપ થઈ ગયા છે। તેથી કચ્છની મુખ્ય નર્મદા લાઇનમાંથી આવતા પાણીના જથ્થા પર કાપ મુકાયો છે। મુખ્ય લાઇનમાંથી મળતું પાણી બંધ થવાથી હાલ ટપ્પર ડેમમાંથી પાણીને પીવા માટે ઉપાડવામાં આવે છે।
તેથી પાણી વિતરણ વ્યવસ્થાને એક સાથે ફટકો પડતા બચી ગયો છે। ત્યારે માળિયા ધાંગધ્રામાંથી થતી પાણી ચોરી અટકાવવા માટે સરકારને કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે। ખેડૂતો દ્વારા થતી પાણી ચોરીને કારણે કચ્છને વ્યાપક નુકસાની વેઠવી પડે છે। કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં નર્મદાના કેનાલનું પાણી ભરવાની જે યોજના અમલી બની છે તેમાં હાલ ટપ્પર ડેમમાં નિયમિતપણે પાણી છોડવામાં આવતું હોવાનું નર્મદા નિગમના ઇજનેર શ્રી નિવાસને જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે હાલ દિન પ્રતિદિન ટપ્પર ડેમમાં 250 મિલિયન ક્યુમિક ફૂટ એટલે કે 2500 લાખ ઘન ફૂટ પાણી ટપ્પર ડેમમાં ભરવામાં આવી રહ્યું છે। ટપ્પર ડેમમાં ભરતા કેનાલના પાણીને પીવા માટે લેવામાં આવે છે, જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ટપ્પર ડેમમાંથી હાલ 110 MLD પાણી ઉપાડવામાં આવે છે। કેનાલ વાટે ટપ્પર ડેમ સુધી આવેલું પાણી આમ તો સિંચાઈ માટે આપવાની નેમ સાથે લાવવામાં આવ્યું હતું, પરંતુ મુખ્ય લાઇનમાંથી આવતું પીવાનું પાણી બંધ થઈ જતા હાલ ટપ્પરમાંથી પીવાનું પાણી જ લેવું પડે છે। કચ્છમાં અત્યારે નર્મદાનું અને આપણે નર્મદાનું જ કહેવાય છે કે ટપ્પરમાં નર્મદાનું જ છે પાણી, એટલે આ અગાઉ આપણે 260 થી 65 જેટલી MLD મળતું હતું। એ અત્યારે ત્યાં ખેડૂતો માળિયા કેનાલનું પાણી ઉપાડેલું છે, એટલે ત્યાં પાણી કેનાલમાં પાણી નથી, એટલે આપણી જે એક્સપ્રેસ લાઇન છે ઢાકીથી માળિયા સુધી એમાંથી આપણે પાણી અત્યારે સપ્લાય થાય છે, એટલે કેનાલમાંથી જે મળતું હતું આપણને 100 MLD જેટલું પાણી અત્યારે આપણને મળતું નથી, અને એ પાણી અત્યારે આપણે ટપ્પર ડેમથી ઉપાડી અને કચ્છની જે જરૂરિયાત છે એ આપણે અત્યારે વિતરણ કરીએ। ટપ્પર ડેમમાં આપણે અત્યારે 1.5 થી 2 મહિના પાણી વિતરણ કરી શકે એટલી ક્વોન્ટિટી આપણે સ્ટોર કરવામાં આવી છે। પૂર્વ કચ્છમાં એસપી તરીકેની ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં સુરેન્દ્રનગરના એસપી દીપક મેઘાણીને મળેલી બાતમીના આધારે ગાંધીધામ આવતા 36 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એલસીબી અને પાણસીણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાહન ચેકિંગ વખતે ટ્રકમાંથી આ શરાબનો જથ્થો કબજે કરાયો હતો। ટ્રકની તપાસ કરતા તેમાંથી પરપ્રાંતીય અંગ્રેજી શરાબની 18,012 નાની બોટલ મળી આવી હતી, તથા પોલીસે 2 મોબાઈલ ફોન તથા 1,600 રૂપિયા રોકડા તથા ટ્રક સહિત 51,57,000ના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે હરવિંદર સિંઘ સ્વરણસિંઘ જાટ તથા પરમજીત સિંઘ મોહનસિંઘ જાટની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ગાંધીધામમાં કોને આપવાનો હતો તે સહિતની તપાસ હાથ ધરાઈ છે। ભુજ તાલુકાના ભુજોડી પાસે રેલવે ફાટક નજીક માસૂમ બાળકીનું ટ્રેન હડફેટે આવી જતા મોત થયું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતનો બનાવ આજે સવારે 9:01 વાગ્યાના અરસામાં બન્યો હતો। ભુજોડી રેલવે ફાટક પાસે સુમરાવાસમાં રહેતી 2.5 વર્ષીય રૂક્ષાના રમઝાન હાલેપોત્રા સવારે રમતા રમતા રેલવે ટ્રેક ઉપર આવી ગઈ હતી અને તે સમયે ગાંધીધામથી ભુજ તરફ આવતી આલા હજરત ટ્રેનની ટક્કર લાગતા બાળકીને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, ત્યારે ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી। ઘટનાને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી છે। પવિત્ર રમઝાન માસ દરમિયાન માસૂમ બાળકીનું મોત થતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો। તે છોકરીનો જે અકસ્માત થયો ટ્રેનમાં, તો છોકરી શું હતી કે રમતે રમતે ગઈ, પછી દુકાનેથી નાસ્તો લઈને પછી રમતી હતી, કંઈ ખબર ન પડી પાટા ઉપર ચડી ગઈ, ને આમાં શું છે પાટા ઉપર ઢેબા ઉપર તો કોઈ જલ્દી કોઈ મોટો ન ચડી શકે એટલો દાવો હતો, આના શું કિસ્મતમાં બીજા લખેલો હતો, સમજ્યા। છોકરીનું નામ રૂક્ષાના છે, મારી ભાણેજી થાય। રમતે રમતે આવેલી પછી એના જરાક પપ્પા ગયા હતા કામે ને મમ્મી રોટલી કાઢતી હતી, મતલબ એને સાવધાન રાખવું પડે, તો એને જરાક ખ્યાલ કરવામાં થોડી ભૂલ કરી નાખી। નર્મદાની કેનાલમાં ડૂબી જવાને કારણે વધુ 2 જિંદગીઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। અગાઉ ટપ્પર ડેમમાં નર્મદાનું નીર વધાવવા માટે મુખ્યમંત્રી આવવાના હતા, ત્યારે તેમના આગમન પૂર્વે જ એક યુવાન કેનાલમાં ડૂબી ગયો હતો। ત્યારબાદ ગઈકાલે રાપર તાલુકાના શાનગઢ ગામે નર્મદા કેનાલમાં માછલીને મમરા નાખવા ગયેલી મહિલા પાણીમાં પડીને ડૂબી જતા મોત થયું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શાનગઢ ગામે રહેતી 26 વર્ષીય સરિતાબેન હરિલાલ ગઈકાલે સવારે નર્મદા કેનાલમાં માછલીને મમરા નાખવા ગઈ હતી, ત્યારે અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડૂબી ગઈ હતી। સવારે ડૂબેલી મહિલાનો મૃતદેહ તરવૈયાઓ દ્વારા છેક સાંજે મળ્યો હતો, તો બીજી તરફ ભચાઉના કરમરિયા નજીક નર્મદા નહેરમાં નાહવા પડેલા 5 મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરના 5 મિત્રો કરમરિયા તરફની નર્મદા કેનાલમાં નાહવા પડ્યા હતા।
5 જણા ટ્યુબમાં હવા ભરી વહેતા પાણીમાં નાતા હતા। તેવામાં નરેન્દ્ર રામજી સુથારની ટ્યુબમાં પંચર પડવાથી તે પાણીમાં ગરકાવ કરી ગયો હતો। બનાવની જાણ થતાં પોલીસ તથા નગરપાલિકા સહિતના સરકારી તંત્રો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તરવૈયાની મદદથી હતભાગીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો। બંને કિસ્સામાં પોલીસે અપમૃત્યુની ઘટના દાખલ કરીને તપાસ હાથ ધરી હતી। તો અગાઉ પણ નર્મદા કેનાલમાં અન્ય 2 જિંદગીઓ હોમાતા અત્યાર સુધીમાં કુલ 4 લોકોનો ભોગ નર્મદા કેનાલના પાણીમાં લેવાયો છે। મુન્દ્રામાં ઉજાસ મહિલા સંગઠન અને કચ્છ મહિલા વિકાસ સંગઠન વચ્ચે ચાલતી ખેંચતાણમાં મિલકત મુદ્દે 60 વર્ષીય વૃદ્ધાને માર મારવામાં આવ્યો હતો। મુન્દ્રામાં જૂના બંદર રોડ પર ખારેક સંશોધન કેન્દ્રની સામે આવેલી ઇમારત મુદ્દે બંને સંસ્થાઓ દ્વારા જંગ છેડાઈ છે। મહિલાઓના ઉત્કર્ષ માટેની આ ઓફિસના કબજા મુદ્દે અગાઉ પણ બંને સંસ્થાઓ વચ્ચે તકરાર થઈ હતી। ત્યારે અહીંની કચેરીમાં કચ્છ મહિલા વિકાસ સંગઠનની મહિલાઓએ બિલ્ડિંગ પર કબજો કરી લીધા બાદ ઉજાસ મહિલા સંગઠનની મહિલાઓ તેમની સાથે વાતચીત માટે ગઈ હતી। તે વખતે કેએમવીએસના કાર્યકરો દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો અને ઉજાસના મહિલા કાર્યકર જવજીબા રંગુભા જાડેજાને માર મારવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે। તેમના જણાવ્યા અનુસાર તેમજ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રેમસંગજી માધુભા અને તેમના પત્ની જ્ઞાનબા ચંદાબેન હિતેશ જોશી તેમજ કૃષ્ણાબા શિવુભા જાડેજા મળીને જવજીબાને માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે અહીં મિલકત પર બંને સંસ્થાએ કરેલા દાવા બાદ મારામારીની ઘટના પણ પ્રકાશમાં આવી છે કે ઉજાસ સંસ્થા રજીસ્ટ્રેશન નથી ત્યારે આ પટ સરકારે અમને 500 વાલ ગુઠ્ઠા દીધો હતો। તે અમે બોર્ડ મીટિંગમાં 3 વર્ષ થયા અમે કહીએ રહ્યા કે હવે અમારી સંસ્થા રજીસ્ટ્રેશન થઈ અમારું પટ અમારા નામ ઉપર કરો, પણ કેમીએસના પેટમાં બંધ્યા હતી તે અમારા પટ કર્યો નહીં ને એના ઉપર અમે બાંધકામ કર્યો। અત્યારે ગરીબ બાઈઓથી કનેથી લોક ફાળો લઈ ને 45 લાખ રૂપિયા અમે નીચે 6 રૂમ છે માથે 100 રૂમ ને અમે વગર ચપ્પલ પહેરે બાઈઓ કનેથી કોઈથી 500 ને કોઈથી 1000 ને કોઈથી 100 ને એમાં લોક ફાળો ગામની બાઈઓનો કરી ને ઓફિસનો બાંધકામ કરાવ્યું હોય એમાં અમને ઉજાસની બાઈઓને કેમીએસવાળા કબજો કરી લીધો હોય ને અમને પગ નાખવા નથી દેતા ને પગ નાખ્યો ત્યારે અમને માર મારી। માંડવીના 60થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા। સુધરાઈની બેદરકારીથી ગટર મિશ્રિત પાણીના કારણે ફૂડ પોઈઝન થયું હોવાનું બહાર આવ્યું હતું। ફૂડ પોઈઝનની અસર થતાં તમામ લોકોને સારવાર માટે માંડવીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રવિવારે સાંજે ફૂડ પોઈઝનના દર્દીઓને રિએક્શન થતાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ સુધરાઈના સત્તાધીશોને થતાં નગરસેવકો તથા પ્રમુખ હોસ્પિટલ દોડી ગયા હતા। તો સમી સાંજે માંડવી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા અને જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે સહિત આગેવાનોએ દર્દીઓની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ડોક્ટરો સાથે પરામર્શ કર્યું હતું અને ઇમરજન્સી સારવાર આપવા જણાવ્યું હતું। માંડવીમાં છેલ્લા 4 દિવસમાં 68 જેટલા ફૂડ પોઈઝનિંગના કેસો નોંધાઈ ચૂક્યા છે। લોકોને ગટર મિશ્રિત પાણીના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે નગરપાલિકાની બેદરકારી પણ છતી થઈ રહી છે। તો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગ્લુકોઝના બોટલ ચડાવ્યા બાદ 20 જેટલા દર્દીઓને રિએક્શન થતાં હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી। આવી બેદરકારીના કારણે દર્દીઓના પરિવારજનોમાં પણ રોષની લાગણી વ્યાપી ગઈ હતી। આખરે દૂષિત પાણી બાબતે સુધરાઈ એક્શનમાં આવે તે જરૂરી બની રહી છે, નહીં તો સમગ્ર માંડવી શહેર આવા રોગના ભરડામાં સપડાઈ શકે તેમ છે। એટલાની બોટલ નાની ચડી છે એટલાને બધા ધ્રુજાડ ચાલુ થઈ ગઈ। ડોક્ટરે કે કાંઈ નથી, પાણી ઓછો થઈ ગયો શરીરમાં। પાણી શું ઓછો થાય? અમે થાકી ગયા છે। પાણી છે 3 દિવસ એડમિટ છે, પાણી બંધ સાદા થઈ ગયા હતા। ડોક્ટરે કીધું કે પ્રાઇવેટમાં લઈ જાઓ કે અહીંયા કાંઈ નથી તો તમે લઈ જાઓ પ્રાઇવેટમાં લઈ જાઓ। જો ઉલટી બધે ચાલુ થઈ ગઈ બધાને। જિલ્લા સમાહર્તા દ્વારા જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર વર્ગ 3ના નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં નખત્રાણાના નાયબ મામલતદાર AB વ્યાસને ચૂંટણી અધિકારીની કચેરી ભુજમાં નાયબ મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે। ભુજ પ્રાંત અધિકારી કચેરી ભુજમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા
AM વ્યાસને ચૂંટણી શાખામાં મતદાર નોંધણી અધિકારી તરીકે મુકાયા છે. મુન્દ્રામાં દબાણ સેલના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા RK વડાગોટને નાયબ કલેક્ટર મુન્દ્રાની કચેરીમાં નવી મંજૂર થયેલી જગ્યાએ નાયબ મામલતદાર તરીકે મુકાયા છે. અંજારમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા NV જોશીને અંજાર પ્રાંતની કચેરીમાં નવી મંજૂર થયેલી નાયબ મામલતદાર જગ્યા પર મુકાયા છે. અબડાસા દબાણ સેલના નાયબ મામલતદાર KA મલેકને સ્ટેપ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર ભુજની કચેરીમાં તેમજ ગાંધીધામના મતદાર નોંધણી અધિકારી તરીકે મુકાયા છે. રાપર મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર કુમારી HH ઠક્કરને રાપર ભચાઉની પ્રાંત કચેરીમાં મુકાયા છે. અબડાસા પ્રાંત કચેરી નાયબ મામલતદાર VN ભારાઈને અબડાસામાં જ મતદાર નોંધણી અધિકારી તરીકે નવી મંજૂર થયેલી નાયબ મામલતદારની જગ્યા પર મુકાયા છે. તો નખત્રાણા દબાણ સેલના નાયબ મામલતદાર TR દેસાઈને નાયબ મામલતદાર મતદાર યાદી નખત્રાણા ખાતે નિમણૂક અપાઈ છે. ભૂકંપ ઝોન વિસ્તારમાં આવતા કચ્છ પ્રદેશમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા રહે છે. ત્યારે ફરી એકવાર ભૂગર્ભીય હિલચાલને પગલે કચ્છના રાપરની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. બપોરે 12:15 વાગ્યાના અરસામાં રાપરથી 23 કિલોમીટરના અંતરે 3.2નો આંચકો નોંધાયો હતો. વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થવાને કારણે કચ્છની ધરા પુનઃ ધ્રુજતા આંચકાઓ નોંધાયા હતા. કચ્છ જિલ્લામાં દર વર્ષે ખેતી વિષયક વીજ જોડાણો મેળવવા મોટી સંખ્યામાં અરજીઓ આવતી હોય છે. ત્યારે અરજીઓના ભરાવાને ધ્યાને લઈને 2013 પૂર્વેની અરજીઓનો માર્ચ 2018 સુધીમાં નિકાલ કરવા માટેનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. PGVCL અધિક્ષક ઇજનેર PR વ્યાસે જણાવ્યું કે 2013 પૂર્વેની ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટેની અરજીઓનો માર્ચ 2018 સુધીમાં નિકાલ કરવા સરકાર દ્વારા રાજ્યની તમામ વીજ કચેરીઓને આદેશ આપી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો નખત્રાણા અને કોઠારા ડિવિઝનમાં જ અરજીઓ પેન્ડિંગ છે. અન્ય તમામ સબ ડિવિઝન કચેરીઓમાં 2013 બાદની એક પણ અરજી બાકી નથી. કોઠારા અને નખત્રાણા ડિવિઝનની અંદાજિત 1700 જેટલી ખેતી વીજ જોડાણની અરજીઓ બાકી છે. તેમને પણ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની વાત PGVCLના અધિક્ષક ઇજનેરે કરી હતી. વર્ષ 2011ની 76 અરજીઓ, 2012ની 637 અને 2013ની 979 અરજીઓ મળીને કુલ 1692 અરજીઓનો માર્ચ 2018 સુધીમાં નિકાલ કરી દેવામાં આવશે. તો વર્ષ 2014ની 1199, 2015ની 1485, 2016ની 1977 અને 2017ની 567 અરજીઓ પેન્ડિંગ હોવાનું પણ અંતમાં તેમણે ઉમેર્યું હતું. તો બીજી તરફ જે ખેડૂતોએ 2014 બાદ ખેતીના વીજ જોડાણ માટે અરજી કરી છે તેમને માર્ચ 2018 બાદ જ વીજ જોડાણ આપવાની કામગીરી હાથ ધરાશે. કે ડિસેમ્બર 2013 સુધીમાં જે ખેતીવાડીના વીજ જોડાણો નોંધાયેલા છે, રજિસ્ટ્રેશન થયેલા છે, એને આ નાણાકીય વર્ષમાં એટલે કે માર્ચ 2018 સુધીમાં તમામ અરજદારોને વીજ જોડાણો આપી દેવા. આમાં કચ્છ જિલ્લો બહુ આનંદની વાત છે કે આગળ છે. કચ્છ જિલ્લામાં 2013 સુધીમાં માત્ર 1400-1450 અરજી ભુજ સર્કલમાં છે કે જેને વીજ જોડાણ આપવામાં થાય છે અને તે નલિયા આપણે નખત્રાણા અને કોઠારા સબ ડિવિઝન નીચે છે. અન્યથા અમારી જે 16 કચેરીઓ છે એવી છે કે જેમાં 2013 સુધીના વીજ જોડાણો છે નહીં. આના બદલે આ વર્ષે એવો એક અમને મોકો મળ્યો છે કે જેમાં બીજા બધા પ્રોજેક્ટ છે, જેવા કે સાગરખેડુ છે, સરદાર કૃષિ મેન્ટેનન્સ યોજના છે, DDU JGY છે, આ બધાના જે પ્રોજેક્ટ વર્ક છે, HVDS છે, આ વધારે સારી રીતે અને સુચારુ રીતે થઈ શકશે એવો કચ્છ સર્કલ માટે આ એક સોનેરી મોકો છે અને અમે એને છોડીશું નહીં. અત્યાર સુધીની અમારી પાસે આશરે 6900 જેવી અરજી પેન્ડિંગ છે કે જે બીજા વર્તુળો, બીજા જિલ્લાઓની સરખામણીમાં ઓછી છે. અષાઢી બીજ નજીક આવી રહી છે ત્યારે કચ્છીઓ ચાતક દ્રષ્ટિએ મેઘરાજાનો ઇંતજાર કરી રહ્યા છે. ચાલુ વર્ષે મેઘરાજાએ આગોતરી હાજરી નોંધાવ્યા બાદ છેલ્લા એકાદ પખવાડિયાથી વરસાદનો કોઈ પતો નથી. કચ્છમાં સર્વત્ર મેઘમય માહોલ જોવા મળે છે, પરંતુ મેઘરાજા હજુ વરસવાનું નામ લેતા નથી. ત્યારે ચાલુ સપ્તાહના અંતે કચ્છમાં વરસાદનો પરિપક્વ સમય આવી રહ્યો છે. અષાઢમાં જ કચ્છમાં મેઘાની મહેર થાય છે. ત્યારે આ વર્ષે સારી એવી મેઘમહેર વરસે તેવી પ્રાર્થના
કચ્છીઓ કરી રહ્યા છે ત્યારે આજે સવારથી કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। સર્વત્ર મેઘમય માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં માત્ર અમી છાંટણા થયા હતા। જિલ્લા મથક ભુજમાં પણ ઝરમરિયા ઝાપટા થતા માર્ગો પણ માંડ ભીના થયા હતા તો અનેક વિસ્તારોમાં માત્ર ઝરમરિયા જ થયા હતા। સપ્તાહના ઉગડતા દિવસે જ બરાબરના મેઘમય માહોલ વચ્ચે કચ્છીઓએ ઉકળાટ અનુભવ્યો હતો પરંતુ મેઘરાજા વરસ્યા ન હતા। કચ્છમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે પરંતુ પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અત્યાર સુધી માત્ર 50% જ કામગીરી પૂર્ણ થઈ હોવાનું પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું। પ્રી મોન્સૂન કામગીરી હેઠળ અત્યાર સુધી 110 ફીડરની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે જ્યારે 180 જેટલા હાઈ ટેન્શન ફીડરની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે તો 50 જેટલા ફીડરને વિવિધ યોજનાઓ હેઠળ આવરીને તેની પણ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે પરંતુ હજી પણ 50% જેટલા ફીડરોની કામગીરી બાકી છે। કચ્છમાં કુલ 585 ફીડર આવેલા છે જેમાંથી 245ને પ્રી મોન્સૂન કામગીરી હેઠળ આવરી લેવાયા છે જ્યારે હજુ પણ 50% કામગીરી બાકી છે। વરસાદ સાથે વીજના ધાંધિયા શરૂ થઈ જતા હોય છે। વરસાદ સમયે કોઈ વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે દર વર્ષે પીજીવીસીએલ વિભાગ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે કામગીરી થોડી લેટ થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ વર્ષે વરસાદની સાથે જ વીજના ધાંધિયા શરૂ થઈ જશે। જો કે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પીઆર વ્યાસે જણાવ્યું હતું કે વરસાદ પહેલા કામગીરીને આટોપી લેવાશે। પ્રી મોન્સૂન દરેક ચોમાસાની પહેલાં જે વીજ રેસાઓના રખરખાવની કાર્યવાહી કરીએ છીએ એને અમારી ભાષામાં પ્રી મોન્સૂન મેન્ટેનન્સ કહે છે। આ વખતે 110 જેટલા ફીડરોનું પ્રી મોન્સૂન મેન્ટેનન્સ વર્ક પતી ગયું છે। એના સિવાય નવા કામની યોજનાઓ જેવી કે HVDS, સાગરખેડુ, સરદાર ગ્રામ કૃષિ યોજના વગેરે વગેરેની નીચે લગભગ 70થી 80 જેટલા ફીડરોની કામગીરી કરવામાં આવી છે। આના સિવાય જે અમારા HT એક્સપ્રેસ ફીડરો છે કે જેને 24 કલાક વીજ પુરવઠો ભારે વીજ દબાણની નીચે HT ઇન્ડસ્ટ્રીઝને આપીએ છીએ એ ફીડરોનું મેન્ટેનન્સ આખું વર્ષ ચાલુ હોય છે કારણ કે એવા ઉદ્યોગોને વીજળીના ટ્રિપિંગ પણ પોસાતા નથી અને એના ભાવો પણ એટલા હોય છે એના માટે ડેડિકેટેડ સર્કિટ બ્રેકર્સ વગેરે હોય છે। તો આમ જોતાં આશરે 50% કરતાં વધારે ફીડરોના પ્રી મોન્સૂન મેન્ટેનન્સ પતી ગયા છે અને બાકીના 50%ની યુદ્ધના ધોરણે કાર્યવાહી ચાલુ છે। આશા રાખીએ છીએ કે કુદરત થોડું અમારી સાથે રહેશે અને અમારા કામ પૂરા થશે। રાપર તાલુકાના સણવા ગામે ચાઇના ક્લે માટીની ખાણોમાંથી ગેરકાયદેસર રીતે કરાતા ખોદકામને બંધ કરવા માટે અનેક વખત રજૂઆતો કરાઈ છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં ના આવતા એક ખેડૂતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રાપરના સણવા પંથકમાં ચાઇના ક્લેના ગેરકાયદેસર રીતે થતા ઉત્ખનનને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાની પહોંચી રહી છે। અગાઉ અહીંના સ્થાનિકો અને ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી જેમાં સણવા ગામની સીમમાં આવવા જવાના તમામ રસ્તાઓ ઓવરલોડિંગ ગાડીઓના કારણે તૂટી ગયા છે। ગેરકાયદેસર રીતે ચાઇના ક્લેના થતા ઉત્ખનનને કારણે ખેતીની જમીનોને જફા પહોંચી રહી છે તો પર્યાવરણને પણ વ્યાપક નુકસાની થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સણવા ગામે થતા ગેરકાયદેસર ખાણકામને રોકવા માટે અનેક વખત ખાણ ખનીજ વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાપર મામલતદાર કચેરીએ રજૂઆત કરીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નથુભાઈ નારાયણ મઠવીએ આ શબબ આગામી 24મી જૂન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થાય તો ગ્રામ પંચાયતમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। કલેક્ટરને આવેદનપત્રો આપવા ગયા છે। અમારે ખાણ ખનીજની ચોરી મોટી થાય બરાબર અમારા રસ્તા તોડી નાખ્યા બધા। કઈ ગામ? રાપર તાલુકા સણવા ગામ। એના કારણે અમારે નથી બાઈઓ હાલી શકતી, નથી અમારે ગાડા પર ચાલી શકતા, નથી ટ્રેક્ટર હાલી શકતા અને આના પાવડરના કારણે અમારો આખો ભાગ નિષ્ફળ જાય। એના કારણે હું પોતે પણ 3 લાખના દેવામાં આના કારણે ડૂબી ગયું છું બરાબર। હવે એમને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા ગયા તો
ગમે અઠવાડિયામાં તમારે નીકળ ગઈ, કોઈ કાંઈ કરી આપ્યું નહીં. એના કારણે જ હવે આત્મવિલોપન મારે કરવાનો વારો આવી ગયો. બરાબર, ખાણવામાં તો કોઈ હિસાબ નથી. કેટલા ખાડા છે ને, આખી જમીન સરકારી જમીન થઈ પણ ખોદી નાખી છે. અમારી જે ગાય ચરાવવા માટે જે રાજાશાહી જૂની વખતની હતી એ પણ બધી ખોદી, અને પ્રાઇવેટ સર્વે નંબરમાં પણ ખાણું ચાલે. ખાણ ખનીના અધિકારી આવે ભુજથી નીકળે તપાસ કરવા, એમાંથી બધા જે એના માફિયા હોય એને ફોન કરે, વોટ્સઅપ નંબર છે એમના પાસે, તમે અહીંયા પહોંચ્યા છે, અહીંયા પહોંચ્યા, એટલે મશીન બધા હટાવી લે. બરાબર, એ ભાગી જાય એટલે બધા ચાલુ થઈ જાય ગાડી. અને અમારા બાજુમાં બચારા ગરીબ પરિવાર, દલિત તથા કોળી પરિવારની ભાઈઓ ગરીબ, એમના ઘરમાં પાવડર ઘૂસી જાય, એમના બાળકો બીમાર પડે. બાકી આખી રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરી, કોઈ અમને કોઈ ન્યાય ન મળ્યો. છેલ્લે આ અંતે આ કરવું પડશે. ભુજના રામનગરી વિસ્તારમાં દારૂના નશામાં ચૂર 2 યુવાનોએ મહિલા પર હુમલો કરતા મહિલાને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રવિવારે બપોરે રામનગરી વિસ્તારમાં 8 થી 10 યુવાનો જાહેરમાં દારૂના બોટલ લઈને શરાબનું સેવન કરી રહ્યા હતા. ત્યારે નજીકમાં રહેતી હીરુબેન રમેશભાઈ વાઘેલાએ દારૂનું સેવન જાહેરમાં ન કરવા અને દારૂના બોટલ રસ્તા પર ન ફેંકવા જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાઈ ગયેલા 2 યુવાનોએ મહિલાને ધક્કો આપતા મહિલાને પગના ભાગે દારૂના બોટલનો કાચ વાગ્યો હતો, જેથી મહિલાને પગના ભાગે 10 જેટલા ટાંકા આવ્યા હતા. આ અંગે મહિલાએ 2 યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે. વળી દારૂ પીને બોટલ અમે વળી બહાર નીકળ્યા ને, ખાઈને બહાર નીકળ્યા, હેઠ નાખો નીકળી તો છોકરા બાટલા ઘા કરતા હતા. તો મારેથી જ ના રહેવાય કે છોકરા તમે અહીંયા બોટલ રોડ ઉપર ઘા કરો, તમે વચ્ચે તમારા ઘર વચ્ચે તમે અહીંયા રોડ ઉપર આવીને બીજાના ઘર કને નાખીને તમે કાચના શીશા ઘા કરો તો અમારા ઉપર આવે ને, પછી આવીને અમને બાજુવાળાને કે તમારા ઘર તો છેટાય તો તમને કોઈ કહે નહીં. તો એ છોકરો મને ગાર દીધી. તો મેં કહ્યું કે તારા બાપનું હોય તો તું અહીંયા આવે. છોકરો મને ભેગો ધક્કો દઈને 3 જણા હતા મને મારવામાં, શામજી, ખીમજી, જયંતિ, ખીમજી, 2 ભાઈ અને એક અનિલ, લાલજી. આગામી 21મી જૂને વિશ્વ યોગ દિનની કચ્છમાં ઉજવણી કરવામાં આવશે, જેમાં જિલ્લા કક્ષાની ઉજવણી ભુજની આરડી વરસાણી કુમાર વિદ્યાલય ખાતે કરવામાં આવશે. જે સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા યોગ દિનની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે આગામી 21મી જૂને વિશ્વ યોગ દિવસે કચ્છમાં 4.5 લાખ જેટલા લોકોને સાંકળી લેવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જેમાં જિલ્લા, તાલુકા અને શાળાકીય કક્ષાએ યોગ દિનની ઉજવણી સફળ રીતે પાર પાડવા આયોજન કરવામાં આવ્યું છે. ઠેર ઠેર સવારે 6 વાગ્યાથી યોગ દિનની ઉજવણી શરૂ કરવામાં આવશે, જેમાં સર્વે સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે સંબંધિત યોગ નિદર્શન કેન્દ્રો ઉપર રજીસ્ટ્રેશન કરાવી મોટી સંખ્યામાં ભાગ લેનાર છે. તો શાળાઓ અને વિવિધ વિસ્તારના લોકો પણ પોતાની નજીકના યોગ કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરીને યોગ દિનની ઉજવણીમાં ભાગ લે તેવી અપીલ તેમણે કરી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ પરિવારના બાળકો માટે પોલીસ વેલફેર અંતર્ગત વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ પરિવારના બાળકોમાં ઉત્તમ ગુણોનો વિકાસ થઈ શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેશભૂષાના આ કાર્યક્રમમાં પોલીસ પરિવારના 3 થી 10 વર્ષના કુલ 82 બાળકોએ ભાગ લીધો હતો. વેશભૂષાના કાર્યક્રમમાં બાળકોએ વિવિધ ભૂમિકાઓ ભજવીને પોતાની અભિવ્યક્તિ કરી હતી અને વિજેતાઓને સન્માનિત કરાયા હતા, જેમાં બાળકીઓમાં પ્રથમ ક્રમે અક્ષા હિતેશભાઈ જેઠી, બીજા ક્રમે કવિતા કિશનભાઈ સાદત અને ત્રીજા ક્રમે હીરવા હરપાલભાઈ આહિરને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ બાળકોમાં પ્રથમ ક્રમે વિહાનસિંહ નરેન્દ્રસિંહ શેખાવત, બીજા ક્રમે કથન રાહુલભાઈ પ્રજાપતિ અને ત્રીજા ક્રમે રોહિત કમલેશભાઈ દરજી વિજયી થયા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયકો તરીકે વિજય વ્યાસ, શ્રીમતી બેલાબેન મહેતા, શ્રીમતી નેહલબેન ત્રિવેદીએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જે.કે. જયસ્વાલ, આરએસઆઈ જાડેજા, પીએસઆઈ આરજે સિસોદિયા સહિત પોલીસ ખાતાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પોલીસ પરિવારના 36 ક્વાર્ટરના સી લાઇનના, સિટી લાઇનના, હરિપર અને એમટી પોલીસ લાઇનના જે પોલીસ પરિવારના બાળકો છે એમને વેશભૂષાનો સ્પર્ધાત્મક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ સ્પર્ધાત્મક કાર્યક્રમમાં જેણે સારી વેશભૂષા પરિધાન કરી હશે એમને બહેનોમાં અને ભાઈઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય
એ રીતના ઇનામો 2100, 1500 અને 1100 રૂપિયાનું ઇનામ રાખવામાં આવેલ છે. જેનો પહેલો, બીજો, તૃતીય નંબર આવશે એને ઇનામ આપવામાં આવશે. અગાઉ પણ આ રીતે એસપી શ્રી મકરંદ ચૌહાણ સાહેબે રંગોળીના કાર્યક્રમ પણ રાખવામાં આવેલા હતા અને પરેડ ગ્રાઉન્ડ ખાતે જુદી જુદી રમતો દ્વારા પણ રસ્સા ખેંચ અને અલગ અલગ પ્રકારની રમતો રાખી એમાં પણ આ રીતના ઇનામોનો રાખી અને પોલીસના બાળકોને, પોલીસના પરિવારના બાળકોને, બહેનોને એમને પ્રોત્સાહન મળે, એ પોતે પણ કંઈક કરે છે, પોતે પણ કંઈક કરી શકે એમ છે, એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી આ તણાવયુક્ત જીવનમાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. બાળકોથી લઈને વડીલો સુધીના લોકો પોતાના જીવનથી કંટાળીને અંતિમ પગલું ભરી લેતા હોય છે. ત્યારે આ આપઘાતના બનાવો અટકાવવા માટે ભુજ ખાતે જીવનધાર નામનો એક કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત અને ઓમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લાઈફ સ્કિલ ડાયનેમિક મેડિટેશન સેમિનારમાં જાયન્ટ્સ ગ્રુપ પણ સહભાગી બન્યો હતો. આ સેમિનારમાં ઓમ ફાઉન્ડેશનના અધ્યક્ષ દેવજ્યોતિ શર્માએ તણાવમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય તે અંગે વક્તવ્ય આપ્યું હતું. લોકો ચિંતાગ્રસ્ત જીવન બાદ આપઘાત તરફ પ્રેરાય છે, ત્યારે ચિંતામાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય તે અંગે આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોના જીવનમાં પોઝિટિવિટી વિસ્તરે અને આપઘાતનું નિવારણ થઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ મેડિટેશન સેમિનારનું આયોજન કરાયું હતું. જાયન્ટ્સ ગ્રુપ ભુજ, હોમ ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે તણાવ મુક્તિ અભિયાન એટલે કે લાઈફ સ્કિલ મેડિટેશન સેમિનારનું આયોજન કર્યું છે, જેની અંદર આજે રોજબરોજના જીવનની અંદર લોકોને જે તણાવ થાય છે અને તણાવને કારણે ચિંતાગ્રસ્ત થઈ અને છેવટે એ આપઘાત કરવા સુધી પરિણામે છે, એ અટકાવવા માટે તણાવ કઈ રીતે દૂર કરી શકાય અને એના કારણે આપણે જે પોઝિટિવિટી કઈ રીતે વિસ્તરે અને એને કારણે દ્વારા આપણે આપઘાતનું નિવારણ થાય એના માટેનું આજે સેમિનારનું આયોજન કરેલ છે. અમે થેલેસેમિયાથી પીડાતા દર્દીઓ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વોલ સિટી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત 330 જેટલા બાળકોની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત આ પ્રકારના ટેસ્ટનું ચેકઅપ કરાયું હતું. આ કેમ્પ થેલેસેમિયાના મેજર બાળકો માટે યોજાયો હતો. રેડક્રોસ સોસાયટી છેલ્લા વર્ષોથી થેલેસેમિયાના બાળકો માટે કામ કરી રહી છે. ઉપરાંત 1 થી 5 માસનો ગર્ભ ધરાવતી સગર્ભા માતાનું પણ પરીક્ષણ કરવામાં આવે છે અને જે જન્મ લેનાર બાળક મેજર થેલેસેમિયાગ્રસ્ત હોય તો સરકારના નિયમ મુજબ તેનું એબોર્શન કરવામાં આવે છે, જેથી બાળક થેલેસેમિયાગ્રસ્ત ન જન્મે. કચ્છની તમામ PHC અને CHC સેન્ટર ખાતે રેડક્રોસ સોસાયટી દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે અને અત્યાર સુધીમાં 220 જેટલા મેજર થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જન્મ લેતા અટકાવવામાં આવ્યા છે. અમારા એવા પ્રયત્ન છે કે કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ દ્વારા દર 3 મહિને થેલેસેમિયા મેજર બાળકો માટે અમે અહીંયા કેમ્પ કરી શકીએ અને જે ગુજરાત સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય શાખા દ્વારા જે અમને સપોર્ટ મળી રહ્યો છે એના કારણે વધુને વધુ બાળકો સુધી અમે પહોંચી શકીએ. નંબર 2, કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચની અંદર થેલેસેમિયા માઇનર માટેનો ટેસ્ટ પણ અમે કરીએ છીએ, જે 1 થી 5 સગર્ભા માસની જે બહેનો છે એમના માટે નિઃશુલ્ક કરી આપવામાં આવે છે, જેની અંદર કચ્છની અંદર જેટલી પણ PHC CHC છે એની અંદર રેડક્રોસના વોલેન્ટિયર આ ટેસ્ટ માટે જાય છે અને એમાં જો સગર્ભા બેન થેલેસેમિયા માઇનર આવે છે તો એમના હસબન્ડનું પણ અમે ટેસ્ટ કરીએ છીએ અને જો હસબન્ડ માઇનર આવે છે તો બેનું અમે કાઉન્સેલિંગ કરી અને પ્રીનેટલ ટેસ્ટ માટે એમને અમદાવાદ અમે મોકલીએ છીએ. આ ટેસ્ટનો ખર્ચ પ્રાઇવેટ લેબોરેટરીમાં 25,000 થી 28,000 રૂપિયા થાય છે, જે રેડક્રોસ સોસાયટી દ્વારા અમદાવાદની અંદર નિઃશુલ્ક કરી દેવામાં આવે છે. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.